उमिया मात की। मंच पर उपस्थित गुजरात राज्यना लोकप्रिय અને સન્માનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, જેમના નિમંત્રણથી આજ હું અહીં આવ્યો છું, એવા મારા મિત્ર અને અધ્યક્ષ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન શ્રી આરપી પટેલ, મંચ પર બેઠેલા અન્ય સૌ મહાનુભાવો અને આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત નવયુવાન સૌ ઉદ્યોગપતિઓ, બિઝનેસમેન સૌને મારા પ્રણામ. વંદે માતરમ. મિત્રો, આજ આ કાર્યક્રમમાં સમાજ પણ એકત્રિત છે. સમાજની શિક્ષા ચિંતા કરવાનું સંગઠન પણ ઉપસ્થિત છે. ગુજરાત અને દેશને અર્થવ્યવસ્થાને ગતિ આપવાનો ઉદ્દેશ પણ છે અને સનાતન ધર્મનું કેન્દ્ર એવું મા ઉમિયાનું ભવ્ય મંદિર બનવાનું છે. એને સંસ્કૃતિને પણ અહીં જમીન પર ઉતારેલી છે. એક જ જગ્યાએ સમાજ, શિક્ષા, અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિ આ ચારોનો સુભગ સમન્વય જ્યારે અહીંયા થતો હોય ત્યારે ખરેખર આ કાર્યક્રમ ખુદ સમાજ ઉપયોગી થવાનો છે. મિત્રો, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો વિચાર ચાલતો હતો ત્યારથી આ સંસ્થા સાથે હું તો નથી જોડાયો, પણ આરપી પટેલે મારી સાથે પાછળ પડી મને જોડી દીધો છે. 16 ડિસેમ્બર 2016ના દિવસે એની સ્થાપના થઈ. ત્યારથી આજ સુધી મક્કમ ગતિથી, સમયબદ્ધ તરીકાથી ઉમિયા ફાઉન્ડેશનનું કામ આગળ વધ્યું છે. માં ઉમિયા પ્રત્યેની અસીમ શ્રદ્ધા ગુજરાત અને ગુજરાતના બહાર સૌ લોકોમાં જગાડવાનું કામ ઉમિયા ફાઉન્ડેશને કર્યું છે.